સંસ્કૃતિનું અમૂલ્ય જતન. સુસ્કાલમાં 70 વર્ષ બાદ ગામસાઈ ઈદ પર્વનો ઐતિહાસિક ઉત્સવ. આદિવાસી સંસ્કૃતિની અનોખી ઝલક સમી ગામસાઈ ઈદ પર્વની સુસ્કાલ ગામે લગભગ 7 દાયકા બાદ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. પેઢીઓથી જળવાતી આ પરંપરાએ સમગ્ર પંથકમાં અનેરો ઉત્સાહ અને આસ્થાનો સંચાર જોવા મળ્યો હતો. આ માત્ર તહેવાર નથી, આદિવાસી સમાજની જીવનશૈલીનું પ્રતિબિંબ છે. આ પર્વ દરમિયાન ગામમાં દેવી દેવતાઓ, પૂર્વજો અને પ્રકૃતિ માતાની વિશેષ પૂજા અર્ચના કરી દેવોની પેઢી બદલવાની પ્રાચીન વિધિ સંપન્ન થાય છે. આશરે 70 વર્ષ બાદ આવતા અવસરની ગ્રામજનો આતુરતાથી રાહ જોતા હતા. ગામના ચોકમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ ખીલી ઉઠ્યો. પૂજારા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે દેવોના નવા ઘોડાનું સ્થાપન કરવામાં આવ્યું. આદિવાસી બહેનો પારંપરિક પાર વેશભૂષા અને આભૂષણોથી સજ્જ થઈ હતી. ઢોલ માંડવડા તાલે અને તીરકામઠાના નાદ સાથે યુવાનોએ પરંપરાગત ટીમલી નૃત્ય રજૂ કરી સંસ્કૃતિને જીવંત બનાવી. 13મી મેના રોજ યોજાયેલા મુખ્ય મેળામાં સુસ્કાલ સહિત આસપાસના ડુંગરાળ વિસ્તારના હજારો આદિવાસી ભાઈ બહેનો, વડીલો અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના હરિભાઈ કાતરિયા સહિત અન્ય રાજનૈતિક આગેવાનો અને સેન્ડ એસોસિએશન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આખું ગામ મેળાના રંગે રંગાયું હતું. આગેવાનોએ જણાવ્યું કે આ મેળો આપણી એકતા, પરંપરા અને સંસ્કૃતિના વારસાનું અતૂટ પ્રતિબિંબ છે. 70 વર્ષના લાંબા અંતરાલ બાદ ઉજવાયેલા ગામસાઈ ઈદ પર્વ નવી પેઢીને પોતાના મૂળિયા સાથે જોડવાનું અને ગૌરવશાળી વારસાનું જતન કરવાનું કામ કર્યું છે. બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી. આજે છોટાઉદેપુર ગામસાઈ ઈદ સુસ્કાલ 2026ના મેળામાં ભાગ લેતા હું ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ વિસ્તારની સેવા કરવાનો મોકો મળ્યા પછી સહજ રીતે આ વિસ્તારની આદિવાસી સંસ્કૃતિ અને જે સંસ્કારિતા છે એ જાણવાની ધગશ થાય. એટલે આવા જે કંઈક જાહેર કાર્યક્રમો હોય એમાં જવાનું પસંદ કરું છું. તો આજના આ મેળામાં ખાસ કરીને આ વિસ્તારમાં જે દેવ દેવતાઓની પૂજા થાય છે એ એમની આસ્થાનું કેન્દ્ર છે અને એમની પૂજા કરી આશીર્વાદ મેળવવાનું મિત્રો કરતા હોય છે. એટલે આજે મને એ બધાના દર્શનનો લાભ મળ્યો, એની સંસ્કૃતિ વિશે જાણકારી મળી અને એનું જે પિઠોરા પેઇન્ટિંગ છે એ હવે તો દુનિયામાં પ્રખ્યાત છે. એ પિઠોરા પેઇન્ટિંગના માધ્યમથી એનું આખું ગ્રામ્ય જીવનની જે સંસ્કૃતિ છે એ ઉજાગર થાય છે અને ચિત્ર માત્રથી એમાં આખું ગ્રામ્ય જીવનનું ચિત્રણ થાય છે. એટલે એ જોવાનો લાભ મળ્યો. વિવિધ દેવી દેવતાઓની પૂજા કરવામાં લાભ મળ્યો, એના દર્શન થયા. આટલા બધા ગ્રામજનોને મળવાનું થયું એટલે ખૂબ સુખદ અનુભવ કરી રહ્યો છું. શું નામ આપનું? અને હરિભાઈ કાતરિયા, વાઇસ ચાન્સલર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા.